કોંગ્રેસ મહિલા સંગઠન દ્વારા 33% મહિલા અનામત બિલનો અમલ તાત્કાલિક ધોરણે કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રાજ્યપાલ શ્રીને સંબોધી ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ મહિલા સંગઠનના બહેનો દ્વારા આયોજનપત્ર પાઠવવામાં આવ્યો, જેમાં 33% મહિલા અનામત બિલનો તાત્કાલિક ધોરણે અમલ થાય તેમજ ગુજરાતમાં મહિલા સુરક્ષા ખતરી રહી હોય, ગુજરાતના મહિલા અત્યાચાર અને મહિલાઓ પર થતા બળાત્કાર, અનેક રીતે થતા શોષણ સામે મહિલાઓને સુરક્ષા પાડવા બાબતે તેમજ ગુનેગારોને તાત્કાલિક ધોરણે કડક સજા થાય તેવી માંગ સાથે કલેક્ટર કચેરી ખાતે પ્રદેશ પ્રમુખ ગીતાબેન પટેલના માર્ગદર્શન મુજબ જશીબેન બારડ, શહેર મહિલા પ્રમુખ હેમાબેન રૂપારેલિયા, શારદાબેન કોટડિયા તેમજ શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશી સહિતનાઓ સાથે જોડાયા અને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી. સ્ટોરી પરેશ બુદ્ધપટ્ટી, જૂનાગઢ. હું હેમાબેન રૂપારેલિયા, જૂનાગઢ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ. આજે અમે કલેક્ટર કચેરી આવ્યા છે આવેદનપત્ર આપવા, અને જે 33% અનામત બહેનોનું છે તે 8 વર્ષ પહેલાં લાગુ પડ્યું હતું. તો આવો કયો ન્યાય કે 8 વર્ષ પહેલાં અમલવારી થઈ અને અત્યારે ટૂંકમાં આનો અમલવારી કરવી જરૂરી છે. તો તાત્કાલિક ધોરણે અમલવારી કરવા અમે બધા બહેનો અહીંયા ન્યાય માગવા આવ્યા છે. અને આવેદનપત્રમાં મહિલા ઉપર થતા જે અત્યાચારો છે તે રોકવા અને 33% બિલ અનામત બિલનો જે ખરડો પાસ થાય તે માટે અમે આવ્યા છીએ. આગળનું જસીબેન બોલશે. હું જસી બારડ, જૂનાગઢ મહિલા કોંગ્રેસ પ્રમુખ. મારું કહેવાનું એટલું છે, અમારા બધા બહેનો મળીને આવ્યા છે કે તમે ગત વર્ષે જે ઠરાવ પાસ કર્યો હતો તો 8 વર્ષ પછી એને અમલવારી થાય એવો કાયદો અમે આજ સુધી મારી 60 વર્ષની જિંદગીમાં કોઈ દી સાંભળ્યું નથી. આ કાયદો સાથે હાથે ઘડે અને મનમાની કરે આવી સરકારને કહો, અમે તમારા સાથે સમક્ષ અને વિરોધ પક્ષમાં હતા છતાં પણ તમારી સાથે હતા પાસ કરવામાં. તો તમે અત્યારે અમને તાત્કાલિક અમલવારી આવે, લોકસભા વિધાનસભામાં મહિલા 33% આવે એવી અમારી નમ્ર વિનંતી છે. અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે. અમને વિશ્વાસ છે કે પાર્ટીને ત્યાં સુધી અમારું સાંભળશે એવી વિનંતી સાથે વિરમું છું. જય હિન્દ, જય ભારત.